મેપિંગ જોઈ લઈએ તો ભાઈ રિવરનો એક ક્વેશ્ચન હોય ને હોય, માઉન્ટેન્સનો ક્વેશ્ચન તમને જોવા મળશે. તો બેઝિકલી તમારે આટલી વસ્તુઓ જોગ્રાફીમાં બેઝિક્સ એકદમ પાક્કા કરીને જવા પડશે. અને 11thની બંને એનસીઈઆરટી હું તો કહું છું સરખી રીતે. અને એક ક્વેશ્ચન હોય છે કોપેન ક્લાસિફિકેશનનો, કોપેન્સ ક્લાસિફિકેશન, બરાબર? શેનું? ક્લાઇમેટનું. ક્લાઇમેટનું ક્લાસિફિકેશન જોઈ લેવાનું. આટલું કરો અને મેપ્સ બનાવી લો, બરાબર? એક મેપ બનાવી લો નોર્થ ઇન્ડિયાની રિવર્સનો, બીજો બનાવી લો નોર્થ ઇન્ડિયાના માઉન્ટેન્સનો, અને એની સાથે સાથે પાસ, બરાબર? કયા કયા પાસ ક્યાં આગળ કયા સ્ટેટમાં આવ્યા. તો શું કરો, ખાલી બ્લેન્ક પોલિટિકલ મેપ્સ લઈ લો, બરાબર, ઇન્ડિયાના, અને એની અંદર જાતે જ માઉન્ટેન્સ દોરો તો તમને ક્યાં કયા માઉન્ટેન્સ છે ખબર પડે. ઓકે, રિવર્સ, માઉન્ટેન્સ ઇનફ છે. પછી એક આ જ વસ્તુ તમે ગુજરાત માટે પણ કરી શકો છો. ગુજરાતના પોલિટિકલ મેપ્સ લઈ લો, તમને આ પણ ઇઝી થઈ જશે. થર્ડ એક મેપ બનાવી દો સાઉથ ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયાનું તો બનાવવાનું જ છે આની અંદર, રિવર્સ અને સાઉથ ઇન્ડિયાના માઉન્ટેન્સ. એક મેપ બનાવી દો ખનીજનો, ક્યાં કયું ખનીજ બને છે, અને ખનીજની સાથે જ પોર્ટ્સ બનાવી દો. 13 મેજર પોર્ટ્સ છે ભારતમાં, બધાને ખબર હોવું જોઈએ. આ જ સેમ મેપ ગુજરાત માટે બનાવી દો. અહીંયા આગળ તમે આ વેરિએશન કરી શકો છો. એમ આપણે નોર્થ અને સાઉથમાં વિભાજન કર્યું એવી રીતે આપણે બનાવી શકીએ. તળ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, 3 મેપ તમે ગુજરાતના અલગ બનાવી શકો ફોર મોર ક્લેરિટી, બરાબર? પછી એક મેપ બનાવી દો નેશનલ પાર્ક્સ. સોઇલ ટાઈપ્સ કરીને જજો, સોઇલ ટાઈપ્સમાંથી પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે. સોઇલ ટાઈપ્સની જોડે ક્લાઇમેટિક ઝોન અને એની સાથે ક્રોપ્સ, એટલે કે ભાઈ કયો પાક બને છે. આટલા મેં 6 કેટેગરી બનાવી છે. તમારે 12 કે 14 મેપ્સ બનશે. આટલા 14 મેપ બનાવી દો શાંતિથી. તમારું જોગ્રાફી છે ને એમાંથી